એક ગામમાં એક શેઠ રહે, તે બધા જ લોકોને ઉધાર પૈસા આપે. આથી લોકો દૂર દૂરથી આ શેઠ પાસે પૈસા લેવા માટે આવે. આવનાર લોકોને શેઠ માત્ર એટલું જ પૂછે કે તમે પૈસા પાછા ક્યારે આપશો. કોઈ લોકો 2 મહિના, 6 મહિના, 2 વર્ષ એવો જવાબ આપે. જ્યારે કોઈ તો આગલા જન્મે આપશું એવું પણ કહેતા. છતાં શેઠ બધાને પૈસા ઉધાર આપે. એક ચોરને આ વાતની ખબર પડી અને તેની દાનત બગડી. તે પણ આ શેઠ પાસે પૈસા લેવા માટે આવે છે. 2000 રૂપિયા લે છે અને જ્યારે શેઠ પૂછે છે કે તમે પાછા ક્યારે આપશો, ત્યારે ચોર કહે છે કે આગલા જન્મમાં. શેઠ આ વાતને લખી લે છે અને ચોર ત્યાંથી ચાલ્યો જાય છે. પરંતુ ચોરના મનમાં હવે લાલચ જાગે છે અને તે રાત્રે જ શેઠને ત્યાં ચોરી કરવાનું નક્કી કરે છે. રાત્રે તે ચોરી કરવા માટે આવે છે, પરંતુ અચાનક એક જગ્યાએ લાઇટ શરૂ થતાં તે ભાગીને જે કાંઈ ભેંસ જ્યાં રાખવામાં આવે છે ત્યાં તે સંતાઈ જાય છે. આ ચોરને પશુઓની ભાષા આવડતી હોય છે. ત્યાં 3-4 જે ભેંસો છે તે વાતો કરી રહી છે. એક ભેંસ બીજી ભેંસને પૂછે છે કે બહેન, તારે અહીંયા આવે કેટલો સમય થયો? ત્યારે એ ભેંસ કહે છે કે મેં શેઠ પાસેથી 10,000 રૂપિયા લીધેલા અને હું આવી એને 5 વર્ષ થયા. ખબર નહીં હું એમના આ પૈસા કેટલા વર્ષો પછી ચૂકવી શકીશ. જ્યારે બીજી ભેંસ કહે છે કે મારે તો 10 વર્ષ થયા, મેં તો શેઠ પાસેથી 20,000 રૂપિયા લીધા હતા. ખબર નહીં હું એમનું આ ઋણ ક્યારે ચૂકવી શકીશ. જ્યારે ત્રીજી ભેંસ કહે છે કે મારે તો આવે અહીંયા 30 વર્ષ થઈ ગયા, મેં તો શેઠ પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. ખબર નહીં એમનું આ ઋણ હું ક્યારે ચૂકવી શકીશ. આ વાત સાંભળતા ચોર ત્યાંથી ભાગી જાય છે અને સવારે બધા જ પૈસા તે શેઠને પાછા આપી દે છે. તો નાની એવી વાતથી તમે જોયું કે કોઈ પણનો એક પણ પૈસો, એક પણ મદદ, એક પણ ઋણ જો તમે લીધું તે ચૂકવવા તમારે આ જન્મ અથવા તો કોઈ પણ જન્મમાં આવવું જ પડશે. માટે જોઈ સમજીને કોઈ પાસેથી કોઈ વસ્તુ કે મદદ લેજો.